ભાજપ સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ હકીકતમાં વિકાસની આ વાતો માત્ર ને વાતો જ હોય તેવું લાગી રહ્યું છે. હકીકતમાં જોવામાં આવે તો હજુ પણ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકી નથી. જ્યારે કોઈ આ અંગે સવાલ કરે ત્યારે નેતાઓ દ્વારા વાતો કરવામાં આવે છે. કામ મંજૂર થઈ ગયું છે, કામ થઈ જશે, પરંતુ કામ થતું નથી. ત્યારે આવી જ એક ઘટના અમરેલીમાંથી સામે આવી છે, જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા પંથકના ગ્રામીણ ગામડાઓના રોડ રસ્તાઓ સરકારમાંથી મંજૂર થઈ ગયા હોવા છતાં હજુ સુધી કોઈ કામો શરૂ ન થતા ગામડાઓના સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આ મામલે હવે કોંગ્રેસ આ ગામ લોકોના સમર્થનમાં આવી છે અને આ અંગે સરકાર સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. આજે અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે ધારથી પિયાવા માર્ગ પર બેસીને રામધૂન બોલાવી હતી અને માર્ગ પર બેસીને ભગવાન આરતી કરીને તંત્રને જગાડવાનો નવતર પ્રયાસ પ્રતાપ દુધાતે કર્યો હતો. ત્યારે તેમની સાથે કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક ગામડાઓના ખેડૂતોએ પણ વિરોધ કર્યો હતો. જે બાદ બાજુમાં આવેલા મંદિરે ભગવાન સત્યનારાયણની કથા કરીને કોંગ્રેસે તંત્રના કાન આંબળ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.